ભારત સરકાર અને વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ ગર્ભાશયના મુખના કેન્સરને જળમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે સમગ્ર દેશમાં HVP રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અંતર્ગત પાટણ જિલ્લામાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે નગરપાલિકા પ્રમુખ હિરલબહેન પરમારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ સઘન ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ વિશેષ અભિયાન આગામી 3 મહિના એટલે કે માર્ચ, એપ્રિલ અને મે સુધી સતત ચાલશે। ત્યારબાદ દર બુધવારે મમતા દિવસ દરમિયાન આ રસી નિઃશુલ્ક પણ આપવામાં આવશે। આ રસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણિત સિંગલ ડોઝ અને ક્વોલિવેલેન્ટ છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક છે। જે દીકરીઓનો જન્મ 1/1/2011 થી 29/2/2012 ની વચ્ચે થયો હોય એટલે અંદાજે 14 થી 15 વર્ષ વયજૂથની તેઓ આ રસી મેળવવા પાત્ર છે। અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દિવ્યેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્ત્રીઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર બીજા ક્રમે છે। આ રસી દીકરીઓ માટે સુરક્ષા કવચ સમાન છે। પાટણ શહેરના રહીશો સિવિલ હોસ્પિટલ બગવાડા દરવાજા ખાતે આ સેવાનો લાભ મેળવી શકે છે। આ લોન્ચિંગ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ, CDMO ડોક્ટર પ્રીતિબેન સોની તેમજ સિવિલ હોસ્પિટલના AHA ડોક્ટર હિમાંશુ દવે સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને દીકરીઓના ઉજ્જવળ અને સ્વાસ્થ્યપ્રદ ભવિષ્ય માટે આ ઝુંબેશને સફળ બનાવવા હાકલ કરી હતી। આપની દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે આજે જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો। આજે ભારત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સરની રસીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તેમાં 14 વર્ષ પૂર્ણ કરેલ દીકરીઓ અને 15મું વર્ષ જેનું શરૂઆત થયું એવી દીકરીઓને આજથી રસી આપવાનું આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અને આ રસી 1/11 થી જે દીકરીઓનો જન્મ થયેલ હોય અને 15 વર્ષ પૂર્ણ થયા હોય એવી દીકરીઓને આ રસી આપવામાં આવે છે। આથી હું પાટણ નગરની જનતા તેમજ પાટણ જિલ્લાની તમામ જનતાને અપીલ કરું છું કે આ સર્વાઇકલની રસી તમે અપાવજો, જેથી દીકરીઓ થકી આપણે એક સમાજને સુખી સંપન્ન પરિવાર બનાવવા આપણે આગળ વધીએ। ભારત સરકાર દ્વારા આપણા વડાપ્રધાન શ્રીએ 28 ફેબ્રુઆરી 2026ના રોજથી HPV રસીકરણ, HPV એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર અટકાયતી રસી, જે અભિયાન 28 ફેબ્રુઆરીથી ચાલુ થયું છે। આપણા પાટણ જિલ્લામાં પણ અભિયાન શરૂ થઈ ગયું છે અને આ અભિયાન આજે પાટણ જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ કર્યું છે અને આ અભિયાન આપણા 3 મહિના સુધી લગત ચાલશે, એટલે કે એપ્રિલ, મે, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી ચાલશે અને પછી આ સરકારની સૂચના મુજબ રૂટીન ઇમ્યુનાઇઝેશન, જેમ આપણે બુધવારે રસીકરણ કરીએ છીએ તે રીતે પ્રોગ્રામ ચાલુ થનાર છે। હવે આ બાબતે વાત કરીએ તો આ રસી બિલકુલ WHO એ જાહેર કર્યા મુજબ સિંગલ ડોઝ રસી છે, ક્વોડ્રીવેલેન્ટ રસી છે અને આ રસી બિલકુલ સુરક્ષિત છે। અને આ રસી લેવા માટે દરેક સમાજ, ઘણા સમાજ જે સુખી સંપન્ન સમાજ છે તેમણે પોતાના સમાજની દીકરીઓને આપી છે અને આપણે સૌ ભારતવાસીઓ, ગુજરાતવાસીઓ નસીબદાર છીએ। આપણા વડાપ્રધાન સાહેબશ્રીએ પહેલ કરી છે, તેથી આપણે બધાએ જ સમાજે આગળ થઈ અને પોતાની દીકરીઓને આ રસી અપાવવાની છે। આ રસીનો લાભાર્થી સરકારે જાહેર કર્યા મુજબ જેની જન્મ તારીખ 1/1/2011 થી લઈ 29 ફેબ્રુઆરી 2012 વચ્ચે જન્મેલી દીકરી, એટલે કે જેને 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને 15મું વર્ષ પૂર્ણ થવાનું બાકી છે, તેવી તમામ દીકરીઓને આ રસી લેવાની રહે છે। અને આ રસી લેવાથી વૈજ્ઞાનિક ધોરણે જાણીએ કે આપણું ગર્ભાશયના મુખનું કેન્સર એ સ્ત્રીઓમાં બીજા નંબરનું કેન્સર છે, તેથી તે અટકાયેલી બહુ પહેલ છે। તેથી તમામને હું પાટણવાળા વાસીઓને વિનંતી કરું, અપીલ કરું અને તમામે આ રસી લેવી જોઈએ। અને પાટણ શહેર માટે આ સિવિલ હોસ્પિટલ બગવાડા દરવાજા કે જે બધાને અનુકૂળ સ્થળ છે અને ત્યાં સતત 3 મહિના આ રસી મળવાની છે, તેથી દરેકે આ રસી લેવી જોઈએ।